ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, 12th કોમર્સ, ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ એકાઉન્ટ પાર્ટ 1, લેક્ચર નંબર 11. ચલો, ચેપ્ટર નંબર 5ની આપણે જે ચર્ચા કરતા ભાગીદારનો પ્રવેશ. તો 11મા લેક્ચર પહેલાં આપણે જે 10મો લેક્ચર લીધો, તો એમાં થોડી ટેકનિકલ ખામીના કારણે આપણો દાખલા નંબર 9 છે થોડો અધૂરો રહ્યો હતો. તો આજે આપણે પહેલાં એની ચર્ચા કરી લઈએ. તો દાખલા નંબર 9 જે છે એ આપણે મોટાભાગનો પૂર્ણ થવા આવ્યો હતો, પણ ટેકનિકલ ખામીના કારણે થોડી આમનોંધ આપણી બાકી રહી ગઈ હતી. તો એની આજે આપણે ફરી ચર્ચા કરી લઈએ. તો 9મો દાખલો જે છે એમાં તમને રકમ આપી હતી કે એ અને બી 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. સીને 1/5 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો. સી મૂડી પેટે ₹30,000 રોકડમાં લાવે છે, પરંતુ તેના ભાગની પાઘડીના ₹10,000 રોકડમાં લાવતો નથી. આટલી માહિતી આપણને આપી છે. તો અહીંયા એ અને બીનું જૂનું પ્રમાણ તમને 3:2 આપેલું છે. બીજી કોઈ માહિતી આપેલી ન હોય ત્યારે આપણે ત્યાગનું પ્રમાણ પણ જૂનું પ્રમાણ જ ગણતા. તો અહીંયા ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ જે 3:2 જ રહેશે. હવે એના ભાગે પાઘડી, તો અહીંયા તમને એવું સ્પષ્ટ કહ્યું છે કે સી 1/5 ભાગે પેઢીમાં આવે છે. સી મૂડી પેટે 30,000 રોકડમાં લાવે છે, પરંતુ પાઘડી પેટે રકમ લાવી શકતો નથી. તો અહીંયા જે તમને પેઢીમાં નવા ભાગીદાર તરીકેનો 5મો ભાગ છે, તો પેઢીમાં રોકડમાં લાવે છે તેના ભાગની પાઘડીના ₹10,000 રોકડમાં લાવતો નથી. તો એનો મતલબ થયો કે એણે 10,000 પાઘડી પેટે રોકડા લાવવાના હતા. તો એ 10,000 રૂપિયા રોકડમાં ન લાવે તો એ મૂડીમાંથી આપણે ઉધારતા. તો હવે આ 10,000 રૂપિયા એ અને બી વચ્ચે કયા હિસ્સે વેચાશે? 3:2. તો એના ભાગે પાઘડી આવશે 10,000 × 3/5 એટલે 6,000 આવશે. બીના ભાગે પાઘડી આવશે 10,000 × 2/5 એટલે 4,000. અહીં સુધી આપણે ચર્ચા કરી હતી. હવે એની લખવાની છે આમનોંધ. તો આમનોંધ રૂપે એ, બી અને સીની પેઢીની આમનોંધ. ફક્ત આમનોંધની ચર્ચા બાકી રહી હતી. તો પહેલી આમનોંધ આપણે લખશું રોકડ ખાતે ઉધાર, તે સીના મૂડી ખાતે જમા. તો સી મૂડી પેટે 30,000 રોકડા લાવે છે, તો રોકડમાં મૂડી લાવે એની આપણે આવી પહેલી આમનોંધ લખતા. હવે આ 30,000 રૂપિયા જે સીના મૂડી ખાતે જમા થયા એમાંથી એના પાઘડીના ઉધાર થશે. તો સી પાઘડી પેટે 10,000 જે રોકડમાં પાઘડી લાવવી જોઈએ લાવી શક્યો નથી લાવી શક્યો એટલે મૂડીમાંથી એટલી પાઘડીની રકમ ઉધારવી પડે. ત્યારે આમનોંધ લખાશે સીના મૂડી ખાતે ઉધાર, તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે. તો સીએ મૂડી પેટે 10,000 લાવવાના હતા, તો 30,000 જે એની રકમ મૂડીની જમા હતી, પાઘડીની રકમ રોકડમાં ન લાવી શકે ત્યારે એના મૂડી ખાતામાંથી એટલી રકમ ઉધારવી પડે. અને જૂના બે ભાગીદાર છે એમને ત્યાગના પ્રમાણમાં વહેંચવી પડે, જે અગાઉ આપણે વહેંચીને જોયું હતું. તો આ 10,000 રૂપિયા 3:2ના પ્રમાણમાં કોની વચ્ચે વહેંચ્યા? એ અને બી વચ્ચે. તો ત્યારે આમનોંધ આપણે લખી સીના મૂડી ખાતે ઉધાર 10,000, તે એના મૂડી ખાતે 6,000, તે બીના મૂડી ખાતે 4,000. તો આ રીતે બે આમનોંધ લખાશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે નવો ભાગીદાર જ્યારે પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં ન લાવી શકે ત્યારે એ રકમ એના મૂડી ખાતામાંથી શું કરવામાં આવશે? ઉધારવામાં આવશે. હવે આપણે ત્યાર પછીના દાખલાઓની ચર્ચા કરવાની છે. તો હવે આપણે દાખલા નંબર 10ની ચર્ચા કરીએ. તો 10મા દાખલાની જે રકમ છે એના અંદર તમને માહિતી આપેલી છે પી અને ક્યુ સરખે હિસ્સે નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તેઓ સ્થિર મૂડી ખાતા રાખે છે. તેઓ આરને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. આરના પ્રવેશ વખતે પી અને ક્યુનું પાકું સરવૈયું 70,000 પાઘડી દર્શાવે છે. આ જૂની પાઘડી આપેલી છે. આર મૂડી પેટે ₹40,000 રોકડમાં લાવે છે. પાઘડીનું મૂલ્યાંકન 1,60,000 નક્કી થયું. નવું પ્રમાણ 5:2:1 નક્કી કરવામાં આવ્યું. તો અહીંયા સૌ પ્રથમ આપણે આરના ભાગની શું શોધવી પડશે? પાઘડી. તો આરને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવામાં આવ્યું છે. તો ત્રણેયનું નવું પ્રમાણ તમને આપી દીધું છે 5:2:1. તો 5 ને 2 7 ને 1 8, એટલે આરનો ભાગ થયો 1/8. તો પાઘડીનું મૂલ્યાંકન જે 1,60,000 થયું,
તો 1,60,000 ગુણ્યા 1 અષ્ટમાંશ કરો, એટલા રૂપિયા આરે પાઘડી પેટે પેઢીમાં લાવવા પડે. એટલે આરે પાઘડી પેટે લાવવા પડશે 20,000 રૂપિયા. હવે તમને નવું પ્રમાણિત ત્રણેયનું આપ્યું છે અને અહીંયા તમે જોશો તો સરખે હશે, એટલે કે જૂનું પ્રમાણિત તમને આપેલું છે. સરખા ભાગે પી અને ક્યુ એટલે 1:1 ભાગ કહેવાય. હવે આપણે ત્યાગનું સૂત્ર લઈ, કારણ કે જૂનો ભાગ અને નવો ભાગ બંને આપેલું છે એટલે આપણે ત્યાગ શોધવો પડે. તો ત્યાગનું સૂત્ર થતું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે પીનો ત્યાગ આપણે શોધવો હોય તો એનો જૂનો ભાગ હતો 1/2, એમાંથી 5 અષ્ટમાંશ બાદ કરશો તો અહીંયા આપણે લસા 8 લઈશું. તો આ 2 છે એના 8 કરવા હોય તો એને 4 વડે ગુણવા પડે. તો જેટલા વડે તમે નીચે ગુણો એટલા જ વડે ઉપર ગુણતા. તો 4 એકા 4, માઇનસના માઇનસ ને 5 એકા 5, કારણ કે 8 તો છેદ છે જ. 4માંથી 5 બાદ કરો એટલે -1 અષ્ટમાંશ. તો માઇનસ આ એટલે પીને લાભ થશે. ક્યુનો ત્યાગ શોધવો હોય તો ક્યુ બરાબર 1/2 માઇનસ 2 અષ્ટમાંશ એનો ભાગ છેદ 8 કરો. તો આને 4 વડે ગુણો તો 4 એકા 4, માઇનસ 2ના 2 એટલે 2 અષ્ટમાંશ. તો માત્ર અહીંયા ક્યુ ત્યાગ કરે છે. તો જે આરના ભાગે જે પાઘડી લાવવાની થાય એ ફક્ત કોને મળશે? ક્યુને. એમાં પીને કોઈ ભાગ મળશે નહીં. તો હવે આપણે જોઈએ કે પી જૂનો ભાગીદાર છે પણ એ નવો ભાગીદાર પ્રવેશતા 1 અષ્ટમાંશ લાભ મેળવે છે. તો એણે પણ પેઢીમાં પાઘડી આપવાની થશે. પણ પીની મૂડી તો પેઢીમાં જમા હોય જ, એમાંથી એના ભાગની પાઘડીની રકમ ઉધારવાની થશે. એટલે પીની પાઘડી શોધીએ તો પાઘડીનું મૂલ્યાંકન થયું હતું 1,60,000. પીને પણ લાભ કેટલો મળે છે? 1/8. તો એણે પણ પેઢીને કેટલી પાઘડી આપવાની થાય? 20,000. તો આ 20,000 રૂપિયા રોકડમાં લાવશે નહીં, પણ એની મૂડી જમા હશે એમાંથી શું કરવામાં આવશે? ઉધારવાની થશે. તો હવે પી, ક્યુ અને આરની પેઢીની આમનોંધ લખવી હોય તો પહેલી આમનોંધ જે જૂની પાઘડી પાકા સરવૈયામાં 70,000 આપેલી છે એ જૂનું પાઘડી ખાતું બંધ કરી અને જૂના ભાગીદાર પી અને ક્યુ છે એના મૂડી ખાતે ઉધારવાના આવશે. પણ અહીંયા તમને એક શબ્દ આપેલો છે સ્થિર મૂડી ખાતા રાખે. તો મૂડી ખાતા જ્યારે સ્થિર રાખવામાં આવતા હોય ત્યારે જે આમનોંધ લખવાની થાય એ ભાગીદારોના ચાલુ ખાતે નાખવાની થશે. એટલે અહીં પહેલી આમનોંધ લખાશે પીના ચાલુ ખાતે ઉધાર, ક્યુના ચાલુ ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. તો 70,000 જે જૂની પાઘડી આપેલી છે એ સરખા હિસ્સે વહેંચશો, કારણ કે જૂનું પ્રમાણ સરખું હતું એટલે બેના ખાતે ઉધાર કેટલા થશે? 35,000 અને પાઘડી ખાતે જમા થશે 70,000. એ જ રીતે બીજી આમનોંધ નવો ભાગીદાર જે મૂડી પેટે રકમ લાવે છે તો આ મૂડી પેટે જે રકમ રોકડમાં મૂડી પેટે લાવશે એની લખાશે. તો બીજી આમનોંધ લખાશે રોકડ ખાતે ઉધાર, તે આરના મૂડી ખાતે જમા. તો અહીંયા તમને આપેલું છે કે આર મૂડી પેટે 40,000 રોકડમાં લાવે છે. તો મૂડી તરીકે લાવે છે તો એના મૂડી ખાતે જમા થાય અને એટલી રકમ પેઢીમાં રોકડ આવશે. એટલે બીજી આમનોંધ શું લખવાની થઈ? રોકડ ખાતે ઉધાર 40,000, તે આરના મૂડી ખાતે જમા 40,000. ત્રીજી આમનોંધ થશે આર છે એ 20,000 પાઘડી લાવી શકતો નથી રોકડમાં, તો આરના ચાલુ ખાતામાંથી ઉધાર થશે. પી પણ લાભ મેળવનાર હતો તો એણે પણ પેઢીને 20,000 પાઘડી આપવી પડશે. એટલે પીની અને આરની જે 20,000 પાઘડી છે એ માત્ર કોને મળશે? ક્યુને. તો હવે ત્રીજી આમનોંધ લખવાની થશે એ આ રીતે લખાશે કે આરના ચાલુ ખાતે ઉધાર 20,000, પીના ચાલુ ખાતે ઉધાર 20,000, તે ક્યુના ચાલુ ખાતે જમા 40,000. એ પૂરેપૂરી પાઘડીની રકમ માત્ર કોને મળશે? ક્યુને. તો આવી 3 આમનોંધ લખાશે. પહેલાં જૂની પાઘડી ખાતું બંધ કરવાની આમનોંધ, બીજી આમનોંધ લખાશે કે નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી જે રોકડમાં લાવે છે એ, અને ત્રીજી આમનોંધ જે ત્યાગ કરનાર ભાગીદાર છે એને નવા ભાગીદાર જે પાઘડીની રકમ લાવશે અને જૂનો ભાગીદાર જે લાભ મેળવે છે એ બંનેની પાઘડી માત્ર કોને મળશે? ક્યુને. કારણ કે ક્યુ ફક્ત ત્યાગ કરનાર છે. તો ત્યાગ કરનારને પાઘડી મળે ને લાભ લેનાર હોય એણે પાઘડી પેઢીમાં આપવી પડશે. તો આ રીતે કુલ કેટલી નોંધ થશે? 3. તો આ 10મા દાખલાની અંદર તમને સ્થિર મૂડી ખાતા આપેલા છે એટલે એ મૂડી ખાતાના બદલે
આપણે કયા ખાતે અસર નાખી છે? ચાલુ ખાતે. આ ખાસ ધ્યાન રાખજો, આ પહેલા ચેપ્ટરનો ટોપિક છે. હવે આપણે દાખલા નંબર 11ની ચર્ચા કરીએ. તો દાખલા નંબર 11ની અંદર તમને જે માહિતી આપેલી છે એ આ પ્રમાણે છે કે જી અને ઈ ની મૂડી અનુક્રમે 80,000 અને 60,000 છે. તેઓ બીને 1/4 ભાગે દાખલ કરે છે. બી મૂડી તરીકે ₹50,000 લાવે છે. પાઘડીની ગણતરી કરી જરૂરી આમ નોંધ લખો. આટલી જ માહિતી તમને આપેલી છે. તો અહીં જૂના ભાગીદાર છે જી અને ઈ. એમની મૂડી અનુક્રમે આપેલી છે જીની 80,000, ઈની 60,000. હવે આપણે અહીંયા ત્યાગનું પ્રમાણ, તો અહીંયા કોઈ તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ક્યાંય આપેલું નથી. ફક્ત નવા ભાગીદારને કેટલા ભાગે પ્રવેશ આપ્યો એટલી જ માહિતી આપી છે. તો આ બંનેનું જૂનું પ્રમાણ હશે 1:1. એ જ શું બનશે? ત્યાગનું પ્રમાણ. હવે આપણે નવા ભાગીદારના ભાગને આધાર તરીકે લઈ અને આપણે મૂડી શોધવી પડશે કે પેઢીની કુલ મૂડી કેટલી હશે. તો અહીંયા 1/4 ભાગે બીને દાખલ કરવામાં આવ્યો. તો 1/4 ભાગે બી છે મૂડી તરીકે કેટલા લાવે છે? 50,000. તો અહીં ત્રિરાશિ મૂકવાની કે ભાગ 1/4 ત્યારે મૂડી 50,000. તો પેઢીનો આખો ભાગ 1 પેઢીની મૂડી કેટલી? તો આ બંનેનો ગુણાકાર થાય. તો 50,000 એને ગુણ્યા 1 કરો કે ન કરો કોઈ ફરક પડે નહીં. આ છેદમાં જાય તો 4 ક્યાં જતા રહેશે? ઉપર. એટલે 50,000 ગુણ્યા 4 કરો તો પેઢીની કુલ મૂડી કેટલી થઈ કહેવાય? 2 લાખ રૂપિયા. તો આ 2 લાખ રૂપિયા જે છે એ પેઢીની કુલ મૂડી થઈ. હવે આપણે પેઢીની પાઘડી શોધવી હોય તો પાઘડી શોધવા માટે તમારે આવું સૂત્ર લેવું પડશે કે બીની મૂડીના આધારે પેઢીનું ચોખ્ખું મૂલ્ય માઇનસ પાઘડી સિવાય નવી પેઢીનું ચોખ્ખું મૂલ્ય. તો અહીંયા બીના મૂડીના આધારે પેઢીનું ચોખ્ખું મૂલ્ય થયું 2 લાખ. એમાંથી આપણે બાદ કરવાની આ ત્રણેયની મૂડી 80,000, 60,000 અને ત્રીજાની છે 50,000. આ પાઘડી સિવાય નવી પેઢીનું ચોખ્ખું મૂલ્ય ત્રણેયનું મૂડીનું ભેગું કરીએ એટલે તો 2 લાખમાંથી તમે આ ત્રણેય રકમો બાદ કરશો એટલે 10,000 વધશે. એટલે પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી થયું કહેવાય કેટલું? 10,000. હવે 10,000માં બીના ભાગની પાઘડી કેટલી? તો બીના ભાગની પાઘડી બરાબર 10,000 ગુણ્યા 1/4. તો કેટલા રૂપિયા આવશે? 2,500 રૂપિયા. તો બીએ પાઘડી પેટે 2,500 રૂપિયા રોકડા લાવવા પડે. પણ એ રોકડમાં લાવી શકે એવી કોઈ માહિતી આપણને આપેલી નથી. તો એના મૂડી ખાતામાંથી 2,500 રૂપિયા શું કરવાના આવશે? ઉધારવાના. એ જી અને બી વચ્ચે ત્યાગના પ્રમાણ, અહીંયા ત્યાગનું પ્રમાણ કશું નથી આપ્યું એટલે સરખો ભાગ છે એ જ શું ગણાશે? ત્યાગનું પ્રમાણ. તો હવે એના ઉપરથી આપણે 2 આમનોંધ લખવાની થશે. પહેલી આમનોંધ, બી મૂડી તરીકે 50,000 રોકડા લાવે છે, જે આપણે દર વખતે આગળની દરેક દાખલાની આમનોંધમાં લખ્યું એ રીતે. રોકડ રૂપે એ 50,000 રોકડા મૂડીના લાવશે. તો પહેલી આમનોંધ લખાશે રોકડ ખાતે ઉધાર 50,000 તે બીના મૂડી ખાતે જમા 50,000. તો રોકડમાં જે પાઘડી લાવે છે એની આ પહેલી આમનોંધ લખાણી. બીજી આમનોંધ લખાશે 2,500 રૂપિયા જે બીએ પાઘડી પેટે આપવાના થશે પણ એ રોકડમાં લાવી શકતો નથી. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કરવાના બદલે ડાયરેક્ટ આમનોંધ એનું બીના મૂડી ખાતે જે 50,000 જમા છે એમાંથી આપણે 2,500 રૂપિયા ઉધારવા પડશે. એટલે બીજી આમનોંધ લખાશે બીના મૂડી ખાતે ઉધાર 2,500 તે જીના મૂડી ખાતે 1,250. જો આ 2,500ના 2 સરખા ભાગ કરશો એટલે રકમ થશે 1,250. તો જીના મૂડી ખાતે જમા 1,250 અને એ જ રીતે તે ઈના મૂડી ખાતે જમા 1,250. તો આવી 2 આમનોંધ લખાશે. તો અહીંયા તમે દરેક દાખલાઓ જોયા એમાં આ ટોપિક નવો આવ્યો છે. તો અહીંયા તમને ત્રણેયની મૂડી આપેલી છે, બીજી કોઈ માહિતી આપેલી ન હોય ત્યારે પેઢીની પાઘડી શોધવા માટે સૌપ્રથમ નવા ભાગીદારનો ભાગ છે ને આધાર તરીકે લેવો પડે કે 1/4 ભાગે 50,000 મૂડી લાવે તો પેઢીની કુલ મૂડી કેટલી? તો પેઢીની કુલ મૂડી થશે 2 લાખ. એટલે બીની મૂડીના આધારે પેઢીનું ચોખ્ખું મૂલ્ય થયું 2 લાખ. એમાંથી પાઘડી સિવાય નવી પેઢીનું ચોખ્ખું મૂલ્ય છે તો ત્રણેયની મૂડીનો સરવાળો કરો, એ રકમો તમે બાદ કરશો એટલે પેઢીની પાઘડી મળશે કેટલી? 10,000. આ 10,000માં
નવા ભાગીદારના ભાગની પાઘડી કેટલી? તો કે કેટલા ભાગે પ્રવેશ મેળવે છે? 1/4. તો બીના ભાગની પાઘડી 10,000 ગુણ્યા 1/4 કરશો એટલે કેટલી આવશે? 2500. તો 2500 રૂપિયા એને પાઘડી પેટે લાવવાના થશે અને મૂડી પેટે 50,000 લાવે છે તો 50,000ની પહેલાં આમ નોંધ આપણે મૂડી પેટે લાવે એની લખી. પછી પાઘડીની રકમ 2500 રોકડમાં લાવે છે એવું આપણને ક્યાંય દાખલામાં આપ્યું નથી, એટલે એવું માનવાનું કે રોકડમાં લાવી શકતો નથી અને રોકડમાં ન લાવી શકે ત્યારે એની જે આ મૂડી જમા હોય એમાંથી ઉધારવા પડે. એટલે બીજી આમ નોંધ આપણે લખી, બીના મૂડી ખાતે ઉધાર 2500, તે જીના મૂડી ખાતે, તે ઈના મૂડી ખાતે બે વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાના. તો આ રીતે દરેક દાખલાઓ હવે છે આના પછીના એમાં આ રીતે તમારે મૂડી પેઢીની શું શોધવાની આવશે? પાઘડી. તો આ ટૉપિક થોડો નવો હતો, હવે પછી 2 દાખલા આને લગતા આવશે જે આપણે આગળના લેક્ચરમાં એની ચર્ચા કરીશું. અહીં સુધીનો અભ્યાસ કરજો.